તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ જેબી વિદ્યાસુકુલ યુટ્યુબ ચેનલ. જેબી વિદ્યાસુકુલ યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે જે છે સ્પેશિયલ જીસીઆરટી નું લેક્ચર લઈને આવી ગયા છે. સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ માટે, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે. પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે જે છે જીસીઆરટી સ્પેશિયલ લઈને આવી ગયા છીએ. આ લેક્ચરમાં તમને છે જીસીઆરટી ના જે છે જીસીઆરટી એમાંથી એમસીક્યુ અને તમને આઈએમપી કરવામાં આવશે. જીસીઆરટી માંથી એમસીક્યુ પછી એની સમજૂત તમને આપવામાં આવશે. એમસીક્યુ જાતે બનાવેલા છે અને પૂછાઈ શકે એવા એમસીક્યુ છે. હજી સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. બરોબર, સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ બેલ આઇકન બટન દબાવી દેજો જેથી કરીને હું જ્યારે પણ વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે. અને આની અલગથી હું પ્લેલિસ્ટ બનાવી નાખીશ, પ્લેલિસ્ટ અલગથી બનાવી નાખીશ જેથી કરીને તમને જે લોકોને છે આ લેક્ચર જ્યારે જોવો હોય ત્યારે એની પ્લેલિસ્ટ આખી નીચે જ આવી જાય. બરોબર, તો આની પ્લેલિસ્ટ એડ કરી દઈશ. આ બીજો લેક્ચર છે, એક લેક્ચર આની પહેલા લીધેલો છે. આ લેક્ચર આપણે જે છે જીસીઆરટી સામાજિક વિજ્ઞાન, બરોબર, જીસીઆરટી સામાજિક વિજ્ઞાન ધોરણ 6 નો છે. સ્ટડી 6, બરોબર, ધોરણ 6 નું અને પ્રકરણ બીજું છે. અને પેલું પ્રકરણ આપણે ઓલરેડી ભણાવી દીધેલું છે. 40+ મિનિટનું ભણાવેલું છે, તો એ પેલા જોઈ લેજો પછી આ લેક્ચર જોજો, તમને ભણવાની મજા આવશે. અને આને આપણે એમસીક્યુ પણ બનાવેલા છે અલગથી જે બની શકે એવા, ને અમુક વન લાઇનર પણ છે ને પછી એની સમજૂતી પણ આપેલી છે. બરોબર, તો એ જોઈ લેજો. પ્રકરણ બીજું છે, ચેપ્ટર બીજું, કે આદિમનોથી સ્થાયી જીવનની સફર. તો તમે ગમે તેની તૈયારી કરતા હો એટલે તમારે છે ને જીસીઆરટી પહેલા કરવું પડે. જીસીઆરટી છે ને પહેલા કરવું પડે, કારણ કે કોઈ પણ એક્ઝામ હોય તો જીકે મોસ્ટ ઓફ જીકે અમુક છે ને એ બધું જીસીઆરટી માંથી. સામાજિક વિજ્ઞાન ધોરણ જે છે એ ધોરણ 6 થી 10 ની કરી નાખો સામાજિક વિજ્ઞાન, એટલે અડધું જીકે કવર થઈ જાય. અને ઇતિહાસ ભૂગોળ ને વધારે કરવું હોય ને તો ધોરણ 11 નો ઇતિહાસ અને 11 નું ભૂગોળ પણ કરવું પડે. જોઈએ છે તમારો સપોર્ટ કેવો મળે છે, તો આપણે એ પણ લેક્ચર લઈને આવીશું. પણ અત્યારે તો આપણે જે છે જીસીઆરટી ધોરણ 6 એનું સામાજિક વિજ્ઞાન છે એ છે. આમનો આપણે આગળ આ સિરીઝ લેવા કરશું. તમે તારે આ વિડીયોમાં તમે કોમેન્ટ કરતા જાઓ, લાઈક કરતા નાખજો અને વિડીયો વિદ્યાર્થી સુધી શેર કરજો. જે લોકો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ તૈયારી કરતા હોય એ લોકો સુધી શેર કરજો. કારણ કે આમાંથી છે ને મેક્સિમમ માર્કનું પૂછાય છે. ખાલી એવું નહીં પીએસઆઈ કોન્સ્ટેબલ, ટોટલ માટે છે. કોઈ પણ ગવર્મેન્ટ ક્લાસ 3 એક્ઝામની તૈયારી કરતા હો બધા માટે જીસીઆરટી કરવું ફરજિયાત છે. બરોબર, વિડીયો શેર કરી દેજો. શરૂઆત કરીએ આપણે. તો પહેલો એમસીક્યુ છે કે આદિમાનવનું જીવન જે છે એ કેવું હતું. બરોબર, આપણે ટાઇટલ જ છે ને ધોરણ 6 નું ચેપ્ટર બીજું, કે આદિમાનવથી સ્થાયી જીવનની સફર. આદિમાનવ હતો એમાંથી સ્થાયી જીવનની સફર કેવી રીતે, આદિમાનવમાંથી સ્થાયી જીવન કેવી રીતે થયું. બરોબર, જે પેલા જીવન હતું એમાંથી સ્થાયી જીવન કેવી રીતે થયું એના ઉપર જ આખો પાઠ છે. બરોબર, ચેપ્ટર છે. આપણે જોઈએ આદિમાનવનું જીવન કેવું હતું. ઓપ્શન છે એ છે ભટકતું જીવન, ઓપ્શન બી સ્થાયી જીવન, ઓપ્શન સી નગર વસાહતનું જીવન, ઓપ્શન ડી ગ્રામીણ વસાહતનું જીવન. બરોબર, તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ ભટકતું જીવન. ભટકતું જીવન. આદિમાનવનું જીવન છે એ પેલા કેવું હતું કે ભટકતું જીવન હતું. એમાંથી પછી એ લોકો સ્થાયી કેવી રીતે થયા એ બધું આમાં સમજાવેલું છે. પહેલું તો આદિમાનવનું જીવન છે એ ભટકતું જીવન હતું.
ઓપ્શન એ સાચો જવાબ. ત્યારબાદનો પ્રશ્ન છે કે આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા? ધ્યાન રાખજો મિત્રો, કારણ કે એવું પૂછ્યું છે કે આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા નહોતા એમ છે. બરોબર, એટલે આવા પ્રશ્નો પર ટ્વીટ કરીને પૂછે એક્ઝામમાં, ત્યારે અહીંયા લાગે કે આદિમાનવો શિકાર કરવા માટે કયા શબ્દનો ઉપયોગ કરતા આવ્યા છે. આ શબ્દ ન વાંચે ને એટલે તમારો પ્રશ્ન ખોટો જ પડે. તમે ઓપ્શન આપી દો ને એટલે તમારા ઓપ્શન છે. ઓપ્શન એ બંદૂક, ઓપ્શન બી પથ્થરના હથિયારો, ઓપ્શન સી લાકડાના હથિયારો અને ઓપ્શન સી હાડકાના હથિયારો અને ઓપ્શન ડી લાકડાના હથિયારો. સાચો જવાબ છે ઓપ્શન એ બંદૂક. બરોબર, કે આદિમાનવ જે છે શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા? તો બંદૂકનો ઉપયોગ નહોતા કરતા એ લોકો. પથ્થરના હથિયારનો ઉપયોગ કરતા, હાડકાના હથિયારનો ઉપયોગ કરતા અને લાકડાના હથિયારનો ઉપયોગ કરતા. બરોબર, બંદૂકનો ઉપયોગ જે છે ત્યાં આદિમાનવના જે સમાજમાં એ લોકોના જીવનમાં કે એ લોકોના સમયમાં જે છે એ બંદૂક એવા કોઈ સાધનો નહોતા. બરોબર, આ પથ્થર ને હાડકા અને લાકડા એમાંથી બનાવેલા જે છે તે હથિયારો હતા. એના હથિયારો બનાવતા અને એનો ઉપયોગ કરતા શિકાર કરવા માટે. બરોબર, તો અહીંયા એવું પૂછ્યું કે ઉપયોગ કરતા નહોતા, તો કે બંદૂકનો ઉપયોગ ન કરતા. બરોબર, ઓપ્શન એ બંદૂક. બરોબર, બંદૂકનો ઉપયોગ ન કરતા, બાકી બધું ઉપયોગ. ડિટેલમાં થોડુંક સમજૂતી આપી છે કે આદિમાનવનું ભટકતું જીવન છે કેવું હતું. બરોબર, આદિમાનવ એટલે ખૂબ જ આદિમાનવ એટલે શું? તો કે આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના જે માનવો છે, ખૂબ જ જૂના સમયના જે માનવો છે. બરોબર, આજથી 20 લાખ વર્ષો પહેલાના આદિમાનવો જે છે ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા. બરોબર, પહેલા એવું હતું શિકાર કરો અને જીવો, એવું હતું. બરોબર, શિકાર કરીને પોતાનું જે છે જીવન ગુજારતા. માનવીની આ અવસ્થાને કહેવાય હન્ટર એન્ડ ગેધર. શિકાર કરવો અને એકઠું કરવો. પ્રશ્નમાં અહીંયાથી પણ તમારો પ્રશ્ન બની શકે કે આદિમાનવ જે છે પેલા ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા. આ અવસ્થાને કઈ અવસ્થા કહેવામાં આવે છે? તો જવાબ આવે હન્ટર એન્ડ ગેધર્સ, એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું. બરોબર, એ પૂછે છે કે તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ, પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા. તો તે કયા કઈ ખોરાક લેતા? તો હરણ જેવા જે પ્રાણીઓ હોય, માછલી હોય, પક્ષીઓનો શિકાર કરતા, પછી કંદમૂળ ખાતા, ફળો અમુક જડે તો ફળોને એકત્રિત કરીને ખોરાક જે બનાવતા. બરોબર, તો આ બધું સરળ ન હતું. ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવો પર હુમલો કરતા. વળી દોડવામાં ખૂબ જ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવના હાથમાં આવતા નહીં, એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા સ્થળે ભટકતા રહેતા. કેવું હતું કે અમુક પ્રાણીઓ છે જંગલી પ્રાણીઓ હોય, આદિમાનવ જેને શિકાર કરવા જાય તો એના ઉપર જંગલી પ્રાણીઓ જે છે એ હુમલો કરે, અથવા તો અમુક પ્રાણીઓ ખૂબ જે છે એ દોડવામાં સારા હોય તો આદિમાનવ કરતા વધારે દોડીને હાથમાં વયા જાય. બરોબર, એટલે આદિમાનવ જે છે એક સ્થળેથી બીજા સ્થળે ભટકતા કરતા. એમ એક સ્થળેથી બીજા સ્થળે અને બીજા સ્થળે ત્રીજા સ્થળે રીતે ભટકતા રહેતા. માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને કયા ન ખાવા તેનું જ્ઞાન મેળવતું થયું, કારણ કે જે છે એ ઘણી વનસ્પતિઓ જે છે એ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા. કયા ફળ કે કંદમૂળ ખાવા કે ન ખાવા એનું જ્ઞાન એને ધીમે ધીમે આવવા મળ્યું, કારણ કે દાખલા તરીકે આદિમાનવ હોય કેટલા બધા ઝુંડમાં હોય. બરોબર, આદિમાનવ એક બે તો ન હોય. એક આ ફળ ખાય એટલે કઈક એને થાય, અથવા તો એને કઈ થાય નહીં તો એમ કે આ ફળ ખવાય એવું છે, એને ખબર પડે એમ કે
અથવા તો કોઈ ખાધું હોય અને કોઈ ઈ ફળ ખાઈને જો કોઈ મરી ગયું હોય, બરોબર, તો બીજો છે એને જોવે અને જોવે કે અહીંયા આ ખાધું હતું, તો આ ખાઈને આ મરી ગયું, તો પછી ઈ છે પાછું એ ન ખાય. એટલે એવી રીતે છે જ્ઞાન મેળવતા થયા અને ઘણી જેને વનસ્પતિઓના એનાથી પણ એને જ્ઞાન મળતું ગયું અને કયા ખાવા અને કયા ફળ ન ખાવા એનું પણ જ્ઞાન મળતું એને. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહે. કારણ કે બરોબર છે ને, કારણ કે હરણ, ઘેટા, બકરા જે આદિમાનવ ઉપર હુમલો ન કરી શકે, એ દોડીને ભાગી શકે પણ હુમલો બહુ ન કરી શકે, શિકારી પ્રાણી ન હોય એટલે આદિમાનવ એનો છે એ વધારે ખોરાક અને બનાવતા, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ ભટકતા રહેતા, એને શોધવામાં. પાણી જીવનની જરૂરિયાત હતી, જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહે. એ તો સ્વાભાવિક છે ને કે જ્યાં માનવીને જીવન માટે પાણીની જરૂર પડે જ, તો બરોબર. તો પાણી તો નદી કિનારા આસપાસના પ્રદેશોમાં જ વસતા હોય ને, જે નદી કિનારો પ્રદેશ હોય એના આજુબાજુમાં વસતા હોય, બરોબર. ભારતમાં આદિમાનવ વસવાટના સ્થળો કયા કયા છે તો જોઈએ. પુરાતત્વશાસ્ત્રીઓ, ભૂગોળશાસ્ત્રીઓ, ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓ જે ઓજારો કે વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે. તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારનો ઉપયોગ કરતા. અહીંયાથી પ્રશ્ન બની શકે, હમણાં આપણે પ્રશ્ન આગળ જોયો ને, આદિમાનવ વિશે કયા કયા પથ્થરનો કેવા કેવા હથિયારનો ઉપયોગ કરતા નહોતા શિકાર કરવા માટે. તેઓ બંદૂક નહોતી, બંદૂકથી ન કરતા, બીજું બધું એમ પથ્થર અને લાકડાના હથિયારો એનો ઉપયોગ કરતા, પછી ક્યારેક હાડકાના ઓજારોનો ઉપયોગ કરતા, બરોબર. તો આવી રીતે પ્રશ્ન તમારો આજે બની શકે કયા ઉપયોગ કરતા હતા અથવા તો કયા નહોતા કરતા, બરોબર. શિકારીની ભટકતું જીવન જીવતા જે માનવો છે પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ પણ કહેવામાં આવે. અહીંથી પ્રશ્ન બની શકે કે પાષાણ યુગ શા માટે કહેવામાં આવે, તો કે જે આદિમાનવ છે ભટકતું જીવન જીવતા, પથ્થર અને લાકડાના હથિયારો ઉપયોગ કરતા, હાડકાના ઓજારનો ઉપયોગ કરતા ને પથ્થરની આ ટેકનોલોજીને કારણે સંકળાયેલા હોવાથી એના કારણે પાષાણ યુગ છે સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે, બરોબર. પથ્થરના અલગ અલગ હથિયારો છે, અલગ અલગ હથિયારો ઉપયોગ કરતા શિકાર કરવા માટે. અણીદાર પથ્થર છે, જો આ જે અણીદાર પથ્થર છે જે લખેલું છે ચિત્ર 2.1 માં બતાવેલા ઉપકરણનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીની ચીરને તેમની ચામડી કાઢવા થતો. આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનું શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા. પોતાનું જે વૃક્ષની છાલ અને પ્રાણીઓની ચામડા હોય એનાથી પોતાનું શરીર ઢાંકતા એમ. ત્યારબાદનો પ્રશ્ન છે ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? ભીમબેટકા છે ને એક સ્થળ છે, મળી આવ્યું છે, પ્રાચીન સ્થળ છે, બરોબર. હમણાં આપણે આગળ જોઈએ, પ્રાચીન સ્થળ છે. કયા રાજ્યમાં આવેલું છે ને હું કમેન્ટ કરું. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે કોમેન્ટ કરતા જજો. આ પ્રશ્ન જેવો તમે અત્યારે પ્રશ્ન કરજો, કોમેન્ટ કરશો તો મને ખ્યાલ હશે આગળ તમારો પ્રશ્ન સાચો પડ્યો કે નહીં, તમને મજા આવશે પણ, બરોબર. એમસીક્યુ પૂછાઈ ગયેલા સવાલ છે, આવા બધા જૂના પેપર જોજો, આ બધા સવાલો પૂછાઈ ગયેલા છે. ઓપ્શન એ મધ્યપ્રદેશ, બી ગુજરાત, સી બિહાર અને ડી ઉત્તર પ્રદેશ, બરોબર. ભીમબેટકા ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં, બરોબર. સમજૂતી છે કે ભીમબેટકા પેલું તો ભીમબેટકા જે છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે, બરોબર. મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. ભીમબેટકા આદિમાનવના વસવાટ માટેનું જે છે ઉત્તમ સ્થળ મને મળી આવ્યું છે. આદિમાનવના જે વસવાટ માટેનું ઉત્તમ સ્થળ છે એ ભીમબેટકા છે. ભીમબેટકામાંથી જે છે એની
જે ગુફા આવેલી છે ભીમબેટકામાં, જે ગુફાઓ એમાંથી આદિમાનવ જે દોરેલા પક્ષીઓ છે, રણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવના લગભગ કેટલા 500 જેટલા ચિત્રો જે છે મળી આવ્યા છે, જે છે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. અહીંયાથી તમને પ્રશ્ન બની કે મિત્રો કે ભીમબેટકામાંથી જે છે કયા કયા ચિત્રો મળી આવ્યા છે અને કયા નથી મળી આવ્યા. આ પ્રશ્ન પૂછાઈ શકે જો દોરેલા પક્ષીઓના ચિત્ર મળી આવ્યા, રણ, લાકડાના ભાલા, વૃક્ષો, આવી રીતે લગભગ માનવાના 500 જેટલા ચિત્રો જે છે મળી આવ્યા છે. અને અહીંયાથી બીજો પ્રશ્ન એક બની શકે કે ભીમબેટકાની ગુફાઓમાંથી જે મળી આવ્યા ચિત્રો કયા રંગો વડે દોરેલા છે? તો આ પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. આઈએમપી છે મિત્રો, આઈએમપી છે. ગમે જૂના પેપર ચેક કરજો, કદાચ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તમને વિધાન મૂકી દે કે છે એ ભીમબેટકા મધ્યપ્રદેશમાં આપણે આવેલું છે અને ત્યાં જે ચિત્રો દોરેલા છે એ પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. હવે વિધાન આપી દે તમારે, જીપીસી વિધાન આપી દે. હવે તો ક્લાસ 3 માં વિધાન વાળા પ્રશ્નો બને છે, કોન્સ્ટેબલ વિધાન વાળા પ્રશ્નો જ બને છે ઘણી વાર. વિધાન વાળા 2022 નું પેપર ચેક કરજો તમે, કેટલા વિધાન વાળા પ્રશ્નો હતા એમ. વિધાન જ હતા બધા પ્રશ્નો. વિધાન મૂકી દે, તમને ખબર હોય તો પ્રાકૃતિક રંગો વડે જે છે ચિત્ર દોરેલા છે તમે ટીક કરી શકો, નગર ભૂલ થઈ શકે ને એમ. આઈએમપી છે, તું જોઈ લેજો. અને હું જીસીઆરટી ઓથેન્ટિક સોર્સ જ બનાવું છું, જીસીઆરટી માંથી જ. બરોબર. બીજો પ્રશ્ન છે કે રાખના અવશેષો જે છે ક્યાંથી મળી આવે? આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. બરોબર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરોબર, નોટ કરી લેજો. રાખના અવશેષો છે, પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, જૂના પેપર ચેક કરવાની છૂટી તમને. બરોબર, પ્રશ્ન ઘણી વાર પૂછાઈ ગયેલો છે. રાખના અવશેષો જે છે ક્યાંથી મળી આવે છે? એ કુર્નુલ, બી ભીમબેટકા, સી હલ્લુર કે ડી ઇનામગામ. બરોબર, સાચો જવાબ છે ઓપ્શન એ, કુર્નુલ ખાતે. ક્યાંથી? કુર્નુલ ખાતે મળી આવે છે રાખના અવશેષો. દક્ષિણ ભારતમાં આવેલ છે કુર્નુલ, ત્યાંથી રાખના જે છે અવશેષો મળી આવે છે દક્ષિણ ભારતમાં કુર્નુલ ખાતે. અને અહીંયા એક મિનિટ, કુર્નુલ ખાતે જે છે ને, કુર્નુલ ખાતે રાખના અવશેષો મળી આવે છે. બરોબર, કહેવાય છે કે અગ્નિનો ઉપયોગ છે ને, અગ્નિનો ઉપયોગ 11,000 વર્ષ પહેલા થયો છે. અગ્નિનો ઉપયોગ 11,000 વર્ષ પહેલા જે છે આદિમાનવ અગ્નિના સંપર્કમાં આવ્યા. 11,000 વર્ષ પહેલા અગ્નિનો ઉપયોગ થયેલો છે. બરોબર. બીજો મુદ્દો છે 11,000 વર્ષ પહેલા. બીજો મુદ્દો એક છે કે જીવનમાં જે છે અગ્નિના શોધથી ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. ક્રાંતિકારી પરિવર્તન આવ્યું અગ્નિના શોધથી. કઈ રીતે? તો કે માંસ પહેલા કાચું ખાતા, અગ્નિના ઓલામાં આવ્યા, અગ્નિના સંપર્કમાં આવ્યા એટલે માંસ શેકીને ખાવા લાગ્યા. આ પેલું પરિવર્તન. પછી અગ્નિથી એ લોકો પ્રકાશ મેળવતા અગ્નિ દીવો. હજી આપણે ઘણી પ્રથા છે કે ગામડામાં જોવા જાય તો દીવા હોય, દીવા કરે, ફાનસ આવે, એમાં કેરોસીન નાખીને દીવા કરવાનું. પ્રકાશ મેળવવા અગ્નિનો ઉપયોગ કરતા. પછી જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરતા. જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરતા અગ્નિના ઉપયોગથી. બરોબર, એટલે અગ્નિના આવા ઉપયોગ થયેલા છે 11,000 વર્ષ પહેલા અગ્નિના સંપર્કમાં આવ્યા. બરોબર, પેલો મુદ્દો 11,000 વર્ષ પહેલા અગ્નિના સંપર્કમાં આવ્યા. બીજો મુદ્દો કે જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. બરોબર, ત્રીજો મુદ્દો કે પરિવર્તન આવ્યું. શું આવ્યું? તો કે માંસ શેકીને ખાવા લાગ્યા. પહેલા કાચું ખાતા, ત્યારબાદ પ્રકાશ મેળવતા. બરોબર, પ્રકાશ મેળવતા, ત્યારબાદ જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરતા. બરોબર, આવા છે અગ્નિના ઉપયોગથી આદિમાનવ જે છે એટલા ઉપયોગ કરતા.
આવું જીવનમાં એના જીવનમાં પરિવર્તન આવ્યું, બરોબર. તો આઈએમપી છે. ત્યારબાદ છે કે અગ્નિના સંપર્કમાં આવ્યો, બરોબર, એટલે એના જીવનમાં ક્રાંતિકારી જે છે અમુક જે છે એ પરિવર્તન આવ્યા. તો અગ્નિના ઉપયોગની જેમ જ બીજો એક ઉપયોગ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ જો કોઈ હોય તો એ તો ચક્ર. ચક્ર હતું. ચક્ર મહત્વનું પરિવર્તન લાવનાર કે ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર એટલે કે પૈડું બનાવતા શીખ્યા, બરોબર. અને એનાથી એના જે જીવનની જે ગતિવિધિઓ છે એ આગળ ચાલી. ત્યારબાદનો પ્રશ્ન છે કે આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કોણ હતું? આદિમાનવ જે ધીમે ધીમે સ્થાયી થયા એનો પ્રથમ સાથીદાર કે મિત્ર કોણ હતું? ઓપ્શન એ ગાય, બી કૂતરો, સી ઘોડો અને ડી બકરી. આ તમને ઓપ્શન આપો ને નીચે તમે ઓપ્શન કમેન્ટ કરજો, તમને સાચો લાગે નહીં, બરોબર. અને પછી હું જયારે સાચો કહું ને ત્યારે તમારે જોઈ લો અમને આ મારો સાચો પડ્યો કે નહીં, બરોબર. અને વિડીયોને લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. આવી તમને જે છે એ એમસીક્યુ અને જીસીઆરટી માં તમને જે છે જોવા મળશે અને આઈએમપી મળશે. જીસીઆરટી તમે કરો, જીકે તમારું જીસીઆરટી સાથે 10 કરી નાખો સામાજિક વિજ્ઞાન, બરોબર. એટલે તમારું જીકે મજબૂત થઈ જાય. તમારું જીકે જે છે એ કેટલું જીકે તમારું બધું જે છે એ કમ્પ્લીટ થઈ જાય. તો પ્રાઇવેટ પબ્લિકેશન જરૂર ન પડે. તમારે એકવાર જીસીઆરટી કરી નાખો પછી તમે પ્રાઇવેટ જે છે એ પબ્લિકેશન તમારે કરવાની. પહેલા તમારે જીસીઆરટી તો કરવી જ પડશે. જીસીઆરટી જેથી 10 સામાજિક વિજ્ઞાન કરી નાખો ને તમે, સોશિયલ સાયન્સ, એટલે તમારે બીજું કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન તમે પકડો તો પછી પકડો એમ. એનું કારણ છે જીસીઆરટી ક્યાંક જે છે પ્રાઇવેટ પબ્લિકેશનમાં ટૂંકમાં માહિતી આપી હોય તો તમે જીસીઆરટી પર વાંચ્યું હોય તમને ખ્યાલ આવી જાય એમ કે એટલે જીસીઆરટી તમારે કરવી પડશે. ન કરવું હોય, વાંચ્યું હોય તો આપણી ચેનલમાં જોડાઈ સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રો સુધી કહી દેજો, બરોબર. કે આવી જ સિરીઝ આપણે લાવ્યા જ કરશું. જીકે આપણે એમસીક્યુ જે છે આ એમસીક્યુ છે અમુક સમજૂતી છે જીસીઆરટી ને આપણે મૂકા કરશે, બરોબર. એટલે આમાં જોડાયેલા રહેજો, તમને મજા આવશે અને તમને નવું જાણવા મળશે, બરોબર. આનું ઓપ્શન છે સાચો જવાબ છે કૂતરો, બરોબર. બી ઓપ્શન. પ્રથમ સાથીદાર કે કોઈ મિત્ર હોય આદિમાનવનો સ્થાયી જીવન તો એ કૂતરો છે. સ્થાયી જીવનથી આદિમાનવે જે છે એ કેવી કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? જો આ પ્રશ્ન છે નહોતી, કેવી પ્રવૃત્તિ શરૂ નહોતી કરી એમ. ઓપ્શન એ કૃષિ, બી પશુપાલન, સી અનાજ સંગ્રહ કે ડી ઉદ્યોગ. ઓપ્શન પેલા તમારે વાંચવાનું, છેલ્લે સુધી વાંચવાનું તમારે, બરોબર. તમારો સાચો જવાબ છે ડી. ઉદ્યોગ જે છે ઉદ્યોગની શરૂઆત નહોતી કરી. કૃષિની, પશુપાલનની અને અનાજ સંગ્રહની પ્રવૃત્તિઓ જે છે એ શરૂ કરી હતી, ઉદ્યોગ નહોતી કરી. ડી ઉદ્યોગ, બરોબર. ઉદ્યોગ નહોતી કરી. એની સમજૂતી આપી છે આજથી 12,000 વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપ, વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઉભા થયા, બરોબર. તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો જે છે ઉભા થયા તેને પરિણામે ઘાસ ખાનારા હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી. તેનો લાભ આદિમાનવને ચોક્કસ મળ્યો, કારણ કે એ ઘેટા, બકરા નો શિકાર તરીકે જે ખોરાક તરીકે શિકાર કરીને ઉપયોગ કરતા. તેઓ આવા પ્રાણીઓની રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો, બરોબર. પછી એને એક ખબર પડવા મળી આદિમાનવને. વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં આવ્યા. પથ્થરના ઉપયોગથી જે છે સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા. કુતૂહલની પ્રવૃત્તિની થયેલા કાર્યોને ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી, બરોબર. લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા. નદીના કિનારાની આસપાસ જે ધાન્ય ઉગાડવા લાગ્યા, કારણ કે સ્વાભાવિક છે કે નદીના કિનારાની આસપાસ વસતા હોય કારણ કે પીવા પાણી જોઈએ. જે ધાન્ય ઉગાડે તો એને પાવા પાણી જોઈએ, તો નદીના આસપાસનો પ્રદેશ વસતા હોય, બરોબર. ધીમે ધીમે કૃષિની શરૂઆત થતા તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ જે છે ગારા માટીના મકાનમાં રહેવાનું શરૂ કર્યું, કેમ કે જે ધાન્ય ઉગતું જે આપણે ધાન્ય જે વાવીએ, જે પાક વાવીએ એ પાછું આપણે
એ પાક પાકે નહીં ત્યાં સુધી તું ત્યાં રહેવું જ પડે. એટલા માટે જે છે ગારાના મકાનો કરવા લાગ્યા એમ. અને ક્રમશઃ તેમના જે ભટકતા જીવનનો છે અંત આવ્યો. આવી રીતે એમના ભટકતા જીવનનો અંત આવ્યો. સ્થાયી જીવનની શરૂઆત થઈ, બરોબર. ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની જે છે એ શરૂઆત થઈ. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર જે છે કૂતરો હતો, બરોબર. તો આપણે ઓપ્શન લીધો ને અહીંયા છે. એ સિવાય તેઓ જે છે ઘેટા બકરા ગાય ભેંસ ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા. ધીમે ધીમે તેમણે તેમની સાથે પણ સમાયોજન જે છે શરૂ કર્યું. અને આમાં પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયા. તો કે તેમણે પશુનો ઉપયોગ દૂધ માટે ક્યારથી સર્જન થઈ રહ્યું છે એવો સંશોધન હજી સુધી કાંઈ મળ્યું નથી કે તેમણે દૂધનો ઉપયોગ જે છે એ ત્યારે શરૂ કર્યો. પણ આ કે પશુપાલન સાથે સંકળાયેલા છે, બરોબર. ત્યારબાદનું છે ગેંડાના અવશેષો નીચેનામાંથી કયા સ્થળેથી મળી આવ્યા? ગેંડાના અવશેષો ક્યાંથી મળી આવ્યા? એ મેહરગઢ, બી મહાગઢ, સી લાંગણજ અને ડી ચિરાંદ, બરોબર. ગેંડાના અવશેષો ક્યાંથી મળી આવ્યા? તો આનો સાચો જવાબ છે સી લાંગણજ, બરોબર. લાંગણજ ખાતે મળી આવ્યા. લાંગણજ. લાંગણજ જે છે કયા જિલ્લામાં કયા રાજ્યમાં આવેલું છે? લાંગણજ કયા રાજ્યમાં આવેલું છે? એ મહારાષ્ટ્ર, બી મધ્યપ્રદેશ, સી બિહાર અને ડી ગુજરાત. તમારો સાચો જવાબ છે ડી ગુજરાત. લાંગણજ જે છે ગુજરાતમાં આવેલું છે, બરોબર. અહીંથી આપણે જોઈએ સ્થાયી જીવન, ભોજન, રહેઠાણ, ખોરાક, ભોજન, રહેઠાણ, પોશાક. કૃષિની શરૂઆત અને જે છે પશુપાલન પ્રવૃત્તિ આદિમાનવને જે છે ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ જે છે પરિવર્તન કર્યું. આપણે જાણીએ છીએ કે કૃષિ જે માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે. મેં કીધું ને, પાક ઉગે ત્યાં સુધી આપણે ત્યાં રહેવું પડે, તેને પાણીની જરૂર પડે. પાક તૈયાર થતા અનાજના જે છોડને છે કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે. આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી. અનાજનો સંગ્રહ કરવા તેમને જે માટીના માટલા, ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી. હવે ભટકતા જીવનનો જે છે એ અંત આવતા તેમના જે ખોરાક, પોશાક અને રહેઠાણના જે વ્યાપક પરિવર્તન આવ્યું. તેઓ ઘઉં, જવ, પશુનું જે માંસ ઉપરાંત માછલી, તેમની વસાહતમાં આસપાસના ફળો ખાતા, ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેતા, ખેતી કરતા, ખેતીમાં ઓજારો પથ્થરોમાંથી બનાવતા, જેમાં ખુરપી, છીણી, દાંતરડાનો સમાવેશ થતો. નીચે આપેલા કોષ્ટકમાં જે ભારતની એવી જગ્યાએ બતાવવામાં છે કે જ્યાં અનાજ, રહેઠાણ અને ઓજારો પ્રાણીના અવશેષો મળી આવ્યા છે, બરોબર. આમાં કઈ ખાસ પૂછાયું નથી. યાદ રાખવાનું સ્થાયી જીવન અને ખુરપી, છીણી અને દાંતરડા આ જે છે ખેતીમાં ઉતારો ઉપયોગ કરતા. આ પૂછીએ તો યાદ રાખવાનું. બહુ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ જો હવે આ છે નીચેનું છે ને, હા, એ અનાજ, રહેઠાણ, ઓજારો અને થોડો ક્યાંથી શું મળી આવ્યું છે? પછી ઘઉં, જવ, ઘેટા બકરા, પથ્થરનો ઓજારો. આ છે મેહરગઢ, હાલ પાકિસ્તાન માં છે, તેથી મળી આવ્યું છે. પુરાવા મળ્યા. ચોખા, પ્રાણીઓના હાડકા એ કોરડીઓ ખાતેથી મળી આવ્યા છે, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ કોષ્ટક આખું યાદ રાખવું. અહીંથી પ્રશ્ન જે છે પૂછીએ તો આખું વિધાન બની શકે અહીંથી. ત્યારબાદ છે કે ચોખા, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો આ મહાગઢા ઉત્તર પ્રદેશમાંથી મળી આવ્યા છે. મોસ્ટ એમપી છે કે માનવ વસાહત અને ગેંડો ક્યાંથી મળી આવ્યા છે? તો લાંગણજ ખાતેથી, ગુજરાતથી. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. સાથે 7 વાર પ્રશ્ન પૂછાવાનો છે કે માનવ વસાહત અને ગેંડો કયા સ્થળેથી જે છે મળી આવ્યા છે? ગુજરાત, લાંગણજ ખાતેથી, ગુજરાત. કારણ કે આ છે ગુજરાતમાં મળી આવ્યું છે ને, એટલે પ્રશ્ન છે એ દર વખતે બને છે. એટલા માટે આ પ્રશ્ન વધારે છે ગુજરાત રિલેટેડ જે છે. એટલે ઘઉં, મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાન આ બુરઝોમ ખાતેથી મળે છે. ગુટકા, જમ્મુ કાશ્મીર. આ એટલું યાદ રાખવાનું કે આ બધા મેહરગઢ, કોરડીવા, મહાગઢા, લાંગણજ, બુરઝોમ અને ગુરુકાલ જે છે ચિરાંદ આ બધા કયા રાજ્યમાં આવે છે? રાજ્ય યાદ રાખી લેવાનું, કારણ કે પૂછાય છે કે એકાદો પ્રશ્ન.
પછી ભેંસ, બળદ, ઓજારો અને ચિયાણા જે બિહારમાંથી મળી આવે. તો અહીંયાથી એક બે પ્રશ્ન બની એક આ કોષ્ટક યાદ રાખો. ત્યારબાદ છે કે આઈએમપી ફેક્ટ છે કે મેહરગઢ અને ઇનામગામ જેવા સ્થળોએથી છે પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવે છે, બરોબર. અને જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા છે એવું અનુમાન છે ઇતિહાસકારોનું, બરોબર. પ્રાચીન સમયમાં જે છે ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું હતું? ઓપ્શન છે મહાગઢા, બી નાગારાજ, સી ઇનામગામ, ડી મેહરગઢ. પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું હતું? સાચો ઓપ્શન છે ડી મેહરગઢ. ઇનામગામ નામનું જે સ્થળ છે કયા રાજ્યમાં મળી આવ્યું છે? તો એ મધ્યપ્રદેશ, બી ગુજરાત, સી મહારાષ્ટ્ર, ડી બિહાર. સાચો જવાબ છે ઓપ્શન સી મહારાષ્ટ્ર. એની સમજૂતી છે પ્રાચીન સમયમાં જે મેહરગઢ છે ભારતનું સૌથી પ્રાચીન ગામ જે ગણી શકાય, બરોબર. અહીંયા લોકોએ જે છે જવ ઘઉંની જે છે જવ ઘઉંની જે ખેતીની શરૂઆત કરી હતી. તેઓ ઘેટા બકરા પાળતા, ખેતી કરતા અને અનાજનો સંગ્રહ કરતા. અહીંથી પ્રાણીના હાડકા પણ મળી આવ્યા છે. તેઓ જે છે લંબચોરસ ઘરોમાં રહેતા. પછી આ ઘરોમાં જે છે અનાજનો સંગ્રહ કરવાના જે નાના નાના છે એક કોઠાર પણ મળી આવ્યા છે. મેહરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનાર જે છે એ માન સન્માનથી દફનાવતા હતા, બરોબર. અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે. એક જગ્યાએ જે મનુષ્ય સાથે બકરીને પણ દફનાવવામાં આવી છે હોવાનો પુરાવો મળ્યો છે. ક્યાંથી? તો કે મેહરગઢમાંથી, બરોબર. મેહરગઢ. એના પરથી એ લોકો એવું વિચારે કે મૃત્યુના ઇતિહાસ પછીના જીવનની કલ્પના સૂચવે છે, બરોબર. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામગામ નામનું સ્થળ મળી આવ્યું છે અને જ્યાંથી બાળકોના મૃતદેહોનો અવશેષો મળી આવ્યા છે. ગોળ આકારના ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતીમાં, બરોબર. અને બાજરીને જવ કપાસ. અહીંયાથી પ્રશ્ન જો તમે બને શકે કે તો કે પ્રશ્ન બને કે મેહરગઢ જે છે મેહરગઢ ત્યાંથી કેવા સ્થળો મળી આવ્યા છે? મેહરગઢમાંથી જે કેવા મકાનો મળે છે? લંબચોરસ ઘરો, લંબચોરસ. તો મેહરગઢ જે છે મેહરગઢ એનાથી લંબચોરસ મકાનો મળ્યા છે, લંબચોરસ. અને ઇનામગામ છે ઇનામગામ પછી ગોળ આકારના ઘરો મળી આવે છે, બરોબર. લંબચોરસ અને ઇનામગામ છે ગોળ આકારના ઘરોમાં રહેતા. અહીંથી એક યાદ રાખવાનું કે મેહરગઢમાં જે પુરાવા મળ્યા ને એ મનુષ્ય સાથે બકરીના દફનાના પુરાવા મળ્યા, બરોબર. અને ઇનામગામમાં જે પુરાવા મળ્યા ને જ્યાં બાળકોના મૃતદેહો અવશેષો મળ્યા. આ વધારે યાદ રાખવાનું. આમાંથી વિધાન બની ગઈ કે નીચે વિધાન મૂકી દે કે ઇનામગામ છે એના જે બાળકોના મૃતદેહો જે મળ્યા છે અથવા તેમ મૂકી દે પછી બદલાઈ નાખે બિનશે. ઇનામગામમાંથી જે છે એ મનુષ્ય સાથે બકરીને પણ દફનાવવામાં આવતી તો એ વિધાન ખોટું પડે. કારણ કે મનુષ્ય સાથે બકરી દફનાવવામાં આવતી પણ ક્યાં? મેહરગઢમાં. ઇનામગામમાં તો ખાલી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા. પછી એ પણ વિધાન મળે કે ઇનામગામમાં જે ગોળ આકારના ઘરો છે અને મેહરગઢમાં લંબચોરસ આકારના ઘરો. તો વિધાન તમને ખબર હોય તો તમને સાચું કે ખોટું ટીક કરી શકો ને. કે આ પ્રશ્ન અહીંથી છે, બરોબર. તો એટલે સુધી કંઈક હતું આવું જીસીઆરટી નું તમને છે, બરોબર. આ લેક્ચર તમે જોઈ લેજો પૂરો જીસીઆરટી નો, બરોબર. ધોરણ 6 નું પાર્ટ 2 નું મેં તમને પહેલા કહી દીધું. ચેપ્ટર 2 છે, બરોબર. આની પ્લેલિસ્ટ મૂકી દઈશ અલગથી. એક લેક્ચર આપણે પહેલા લીધેલો છે 40+ મિનિટનો છે લેક્ચર, પહેલા લેક્ચરનો. એ પણ જોઈ આવજો અને આ લેક્ચર પણ જોઈ લેજો કારણ કે આઈએમપી લેક્ચર છે અને હજી આપણે આઈએમપી સિરીઝ આપણે બંધ નથી કરવાની, બરોબર. તમારો રિસ્પોન્સ સારો મળશે ને એટલે તો આપણે સિરીઝ વધારે ચાલુ રાખશું. અત્યારે અઠવાડિયામાં
એક બે લેક્ચર તમારે આવ્યા કરશે, બરોબર, ધીમે ધીમે. અને જો તમારો રિસ્પોન્સ સારો આવશે તો આપણે અઠવાડિયામાં તમને એવું લાગે ને તો આખું અઠવાડિયું તૈયાર કરી નાખ્યું. કારણ કે મારે આના એમસીક્યુ તૈયાર કરવાનો હોય, તો મારે આ એમસીક્યુ હું એમસીક્યુ તૈયાર કરું છું આના, પછી એમસીક્યુ ની સમજૂતી તમને આપું છું. સમજૂતી ક્યાં જ્યાંથી એમસીક્યુ લઉં છું એ પાછળ સમજૂતી તમને હું આપું છું ને, ડાયરેક્ટ એમસીક્યુ નથી આપી દેતો હું તમને. નકર હું તમને એમ આપી શકું ને કે સીધા હા એમસીક્યુ એમસીક્યુ ન બનાવું ને ડાયરેક્ટ વન લાઇનર આપી શકું, બરોબર. હું એવું પણ કરીશ કે વન લાઇનર પણ કરીશ, અમુક વન લાઇનર પણ આપીશ, પણ તમને સમજૂતી થોડી ઘણી હારે આપતો જ જાય છે એમ. અને જે એવું લેક્ચર આપણને લાગશે કે ખાલી એમસીક્યુ ની જરૂર છે, બહુ સમજૂતીની જરૂર નથી, તો ખાલી આપણે એમસીક્યુ લઈએ, એમસીક્યુ રાખશું, બરોબર. અથવા તો ખાલી વન લાઇનર રાખશું, પણ એ જીસીઆરટી ના એમ ઓથેન્ટિક સોર્સ માંથી આપણે તમને ભણાવીશું, બરોબર. જીસીઆરટી ના આ જીસીઆરટી તમે એકવાર કરી નાખો ને જીસીઆરટી, એ તમે ગુજરાત સરકારની કોઈ પણ એક્ઝામ આપો, ખાલી પીએસઆઈ કોન્સ્ટેબલ એમ નહીં, ગુજરાત સરકારની એની એક્ઝામ, બરોબર, કોઈ પણ એક્ઝામ આપો તમને તમારે મિનિમમ કહું છું, મિનિમમ મેક્સિમમ તો વધારે 15+ માર્ક તો વયું જાય. જીકે જેમાં 40 માર્ક નું હોય ને 15+ માર્ક નું તમારું જીસીઆરટી વયું જાય. એટલે 15 માર્ક એટલે તમે શું સમજો છો? 15 માર્ક એટલે તમને શું સમજો છો ખબર? તમને એમ કે 15 માર્ક આ તો આમાંથી અડધા આવી જાય. 15 માર્ક નહીં, 1 માર્ક આટલું રહી ગયેલા હોય ને આવ્યા છે મારી પાસે, 1 ને 0.50 માર્ક માટે રહી ગયેલો એવો ઘણા સ્ટુડન્ટ છે મારી પાસે, 0.50 માટે રહી ગયેલા છે, બોલો. તો 1 માર્ક ની કિંમત ત્યારે સમજાય. તો 15+ માર્ક નું છે જીસીઆરટી. તમે કોઈ પણ સરકારી ભરતીની તમે તૈયારી કરો ને ગુજરાત સરકારની, એટલે તમારે જીસીઆરટી કમ્પલસરી કરવું પડે. એમાં જો ગુજરાતી વ્યાકરણ એવું બધું આવતું ને તો તમારે 6 થી 10 ની ગુજરાતી કરવી પડે. આપણે ક્યારેક લેક્ચર આવતો રહીશું, પણ આમાં એટલું બધું ઉપયોગી નથી ગુજરાતી. જો કે ગુજરાતી ઉપયોગી છે જે કોન્સ્ટેબલ પીએસઆઈમાં. એટલે કોન્સ્ટેબલમાં ગયા વખતે ખબર ને તમને કે જોડણી નાખી દીધી, તમને કોમ્પ્રેશન આપ્યું હતું, કમ્પ્રેહેન્શન આપ્યું હતું, બરોબર. અને જેને ગુજરાતી નહોતું આવડતું ને એ બધા રહી ગયા છે, કારણ કે ગુજરાતીને બધાને એમ હતું કે ફકરો આપશે એમાં જવાબ ગોતીને લખવાનો, પણ એ હું ફકરો તો આપ્યો પણ શું કીધું ઉપર આપેલા શબ્દોના જોડણી શું થાય, સમાનરી શબ્દ શું થાય, એવું પૂછી નાખ્યું ને. તો આ વખતે પૂછીએ કે સમાનરી શબ્દો, તો આપણે ક્યારેક આમ ગુજરાતી લેક્ચર પણ આપણે લઈને આવશું. આમથી એમ પૂછે, કોઈ શબ્દ આપી દઈને એમ પૂછે કે એનો વિરોધી શબ્દ શું થાય, બરોબર. કોઈ શબ્દ આપે એમ પૂછે કે આનો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, આપણે લાવશું, નો લાવશું નહીં. અત્યારે આપણે જીસીઆરટી સિરીઝ હાલે છે, ધોરણ 6 થી 10 ની સામાજિક વિજ્ઞાનની ભણાવવાનું ટાર્ગેટ છે, બરોબર. આખી પૂરી કરવાનું ટાર્ગેટ તો છે. અત્યારે છઠ્ઠા ધોરણનું બીજું સેક્ટર આપણે પૂરું થઈ ગયું છે. હવે નેક્સ્ટ આપણે આવશે ત્યારે ત્રીજું સેક્ટરના જે એમસીક્યુ આવશે અથવા તો ઓનલાઈન આવશે, બરોબર. અને સાથે એની સમજૂતી પણ થોડી આવશે, બરોબર. તમને આઈએમપી હોય એવું તમને હું આપીશ, બરોબર. અને મને એવું લાગે કે આ પૂછાવેલ છે અને પૂછાઈ ગયેલું છે બીજી ભરતીમાં, તો ત્યાંથી તમને આપીશ, બરોબર. અને બાકી અમુક જીકેના વિડીયો પણ આપણે આવ્યા કરશે આમાં, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, બરોબર. સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં રહેલું બેલ આઇકન બટન દબાવી દેજો, એટલે જેથી કરીને જ્યારે પણ વિડીયો મૂકું એટલે તમને નોટિફિકેશન મળી જાય. તમારા મિત્રો સુધી શેર કરજો, જે લોકો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની કે કોઈ પણ ગુજરાત સરકારની તૈયારી કરે ને આ વિડીયો શેર કરજો, કારણ કે આ બેઝિકથી શરૂ કર્યું છે. ધોરણ 6 ધોરણથી હાવ શરૂ કર્યું છે, બેઝિકથી શરૂ કર્યું છે. જો તમે ધોરણ 6 ના મેં એમસીક્યુ છે ને મેં આ જાતે બનાવેલા છે, એમસીક્યુ જાતે બનાવેલા છે, તમને કીધેલું છે. વાહ, ગામનું કયા રાજ્યમાં મળે એવું છે, જાતે એમસીક્યુ બનાવેલા છે. પછી આમાંથી જો ગામ તો મહારાષ્ટ્રમાં મળી એવું છે. તો મેહરગઢ જે છે, પ્રાચીન ગામ મેહરગઢ અહીંયા લખેલું છે, એનું મેં ઓપ્શન બનાવીને તમને પછી સમજૂતી આપી છે. જો આપણે એમસીક્યુ જાતે બનાવેલા છે ને, હેન્ડ રાઇટિંગ વાળા છે, બરોબર. એટલે આ બધું તમને આઈએમપી છે, તમને આઈએમપી જ આપું છું અને પૂછાઈ ગયેલું છે ઘણી બધી એક્ઝામ. જૂના પેપરો ચેક કરશો તમને ખ્યાલ આવશે. બાકી આપણે જે વિદ્યાર્થી યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ કરી લેજો, આ લોગો છે, બરોબર.
જે વિદ્યાસંકુલ સર્ચ કરશો એટલે આ લોગો આવશે, બીજી ત્રીજી ચેનલ. જે વિડીયો જો તમને મળે નહીં ને, આ વિડીયોમાં તમને આ વિડીયો મળી ગયો બદલામાં તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર. તમારા મિત્રો સુધી શેર કરજો, શેર કરી દેવાનું એટલે લિંક શેર કરી દેવાની એટલે થઈ જાય, બરોબર. બેલ આઇકન બટન દબાવી દેજો. તો હવે આપણે રાખીશું અહીંયા સુધી, મળશું બીજા લેક્ચરમાં, બરોબર. હવે જ્યારે આપણે મળશું ને ત્યારે ચેપ્ટર જે છે 3 નંબરનું મળશે, ધોરણ 6 નું, બરોબર. સામાજિક વિજ્ઞાન, સોશિયલ સાયન્સ, બરોબર. હાલો તો મળી બીજા લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, બરોબર. અને ભારત માતા કી જય.